ઉમરાળા તાલુકાના દભાડિયા ગામે સામાન્ય બાબતે મારામારી સર્જાતા ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે સટી હોસ્પિટલ ખાતે ખસેડાયા. ભાવનગર શહેરના ઉમરાળા તાલુકાના ડભાળિયા ગામે ડીજેમાં નાચતી વખતે માથાકૂટ થતા છોકરા વચ્ચે માથાકૂટ થઈ હતી. જે બાબતે દાજ રાખી બીજા દિવસે સવારે બાબુભાઈ બ્રિજલભાઈ મકવાણા, નરસિંહભાઈ બ્રિજલભાઈ મકવાણા, નાનુભાઈ બ્રિજલભાઈ મકવાણા, ભૂપતભાઈ બ્રિજલભાઈ મકવાણા, વિજયભાઈ ભૂપતભાઈ મકવાણા, પોપટભાઈ બ્રિજલભાઈ મકવાણા તેમજ કૈલાસબેન બાબુભાઈ મકવાણા આવી જઈ ધોકા, પાઇપ અને તલવાર જેવા તીક્ષ્ણ હથિયારો વડે સામેવાળા પક્ષમાં અજયભાઈ બટુકભાઈ બારૈયા તેમજ ભરતભાઈ દેવજીભાઈ બારૈયા તેમજ એક વૃદ્ધને ઢોરમાર મારવામાં આવ્યો હતો, જેમાં તેઓને લોહીહાડ ઈજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સટી હોસ્પિટલ ખાતે ભાવનગર ખસેડવામાં આવ્યા હતા. પોલીસે હોસ્પિટલ પહોંચી મામલાની વધુ જાણ મેળવી તપાસ હાથ ધરી છે. ડંભાળિયા ઉમરાળા તાલુકો ભાવનગર જિલ્લો. બનાવ એવો બન્યો કે ડીજેમાં છોકરા બાજ્યા હતા સાંજે. સવારમાં એક જોત કરીને સીધા તરવારીઓ ને પાઇપ ને ધારિયા ને એવું લઈને સીધો હુમલો જ કર્યો. કેટલા વ્યક્તિ હતા મારવામાં? 10 થી 12 જણા. શેના વડે મારવામાં આવ્યો? તરવારી ને ધારિયા. તમને કેટલાને વાગ્યું? અમને 100 જણાને વાગ્યું છે. તમારું નામ? બાબુ. ક્યાંથી આવો છો ને શું બનાવ બન્યો? મારા મારી કોણ મારનાર વ્યક્તિ હતું? એક અજયભાઈ મુકુંદભાઈ બારિયા, પછી ભરતભાઈ દેવરાજભાઈ બારિયા, પછી બટુકભાઈ બચ્ચુભાઈ બારિયા. પછી કારણ શું મારવાનું હતું? રાત્રે ખુલ્લું હતું ને છોકરાને, મારી છોકરાને ગળાપસી દીધી હતી. નાનો છોકરો છે મારો 12-13 વર્ષનો, એને ગળાપસી દીધી હતી. તો મેં કીધું ભાઈ હું કામ લાવવું કરો છો? મારા છોકરાને માર્યો. હું ગયો એટલે બધા વી ગયા, બરોબર વી આવ્યા બધા ઘરે. ચાલો આપણે બોલવું. તો સવારમાં મારા ઘરે આવીને મારે શેના વડે માર્યો? તલવારેથી. કેટલા વ્યક્તિને તમારે માર્યો? મારા વ્યક્તિને 3, 4, 5 ના વાગી હતા ને. આ બાબતને લઈને પોલીસ ફરિયાદ કરીશ તમે? મારા ભાઈને ગયા